તો પહેલાં છે ને આપણે વ્લોગમાં કાલની ક્લિપ થોડીક અધૂરી રહી ગઈ હતી મમ્મી, કારણ કે લેટ આવી તો મેરેજની બધી ક્લિપ બાકી રહી ગઈ હતી. તો પહેલાં એ બતાવી દઈએ, પછી આપણું પાછું ગુડ મોર્નિંગથી નવો વ્લોગ કન્ટિન્યુ કરીએ. જો આ બધા મારી માસીઓ છે, આ દીદી આ માસી જો બધા મારા ડોલાઈ માસી, જો આ માસી બધા માસીઓ ભેગી થઈને બેસી ગયું છે. જો આ મામાની છોકરી છે ડિમ્પલ, જો અહીંયા અમારી ભાભી, આ મામીઓ જોવો જો આ મામી છે, જો આ માસી છે, આ બધા માસી અને મામીઓ ભેગા થઈને બેસી ગયા છે મળવા આંધાય. જો આ મારી કોપી કરે છે, આ મારી મોટા મામી જો મારી કોપી કરે છે. મારા મામા છોકરા જો એન્ટ્રી કરે ચશ્મા પહેરી જો. હા હાય ફોય એમ કેવાય. લાઈક કરો, ફોલો કરો. હા સબસ્ક્રાઇબ કરો. જો નોબલ નો ગેટ ખુલ્લો છે રેડી, અને બધાથી પેલા તો આજે અમે આવ્યા હોય ને એવું લાગે છે. મોર્નિંગ માં બધાથી પેલા આજે અમે આવ્યા હોય ને એવું ફીલ થાય છે, અને લાગે એવું છે. તમે થાચો ને આપડે બધેથી પેલા છે. આખી નોબલ માં કોઈ ક્યાંય ફરકતું જ નથી. કોઈ આવ્યું જ નથી. આ નથી મજા જ નથી. આપને એમ થાય કે નોબલ આપણી જ છે. હા ઘણી નોબલ આપણી કોઈ ક્યાંય નથી. અમે ફર્સ્ટ આવ્યા. આવી ગયું છે કોક, આ વાગ્યું સાઉન્ડ કોક તો આવ્યું છે. ગર્લ્સ ના રિઝલ્ટ પછી એડમિશન ની અંદર ભાગમ દોડ છે. બધી ઓફિસ એકદમ ફરજત પેરેન્ટ્સ ના થોડો બહાર વેઇટિંગ માં બેસાડવું પડે છે. જો એક પછી એક પેરેન્ટ્સ આવવાના સ્ટાર્ટ છે. જો પાછા આવ્યા કોક. આપણી ઓફિસ છે, ત્યાં પેરેન્ટ્સ ને બેસાડીને આપણે શાંતિ થઈને બેઠા છે પંખા નીચે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત એવી સવાર થઈ ગઈ છે, અને મમ્મી જો આજે પાછી અહીંયાથી બેસી ગઈ છે. બધું ડુંગળી લીધી લાગે છે. અને આ શું છે? ચોરી ચોરી? આપણે કોણી ચોરીને શાક કરી ને રમાફઈ જોઈશે. બી છે? રમાફઈ નાનું બી જોઈશે અને કિશોરી નું બી જોઈશે. એવું છે? બેગ સિંગુ પકવી હતી એટલે કાઢી લીધું. એટલે 12 તારીખે આપણે જવાના છે ને. ક્યાં? સિચોડ ધજામાં. અચ્છા. અહીંયા રમાફઈ આવી છે એટલે આપી દે, એટલે ચોમાસામાં ભવાઈ જઈએ ને. આને કિશોડીન બી બી જોઈશ. કિશોડીન બી વાડીએ પડ્યું છે. કિશોડીના બી છે. અને વર્તો સાયો હોય ને એટલે ઠંડો અસલ પવન આવે. જો આનો અહીંયા હે ને છાંયો આવે અહીંયા સુધી. હમણાં તડકો આવી જાય, અત્યાર સુધી આવે. ડુંગળી સાફ કરવી છે, એટલે કણકી રહી ગઈ છે, ઈ સાફ કરવી છે. શેની કણકી છે? અડદની. અડદની છે. ઇડલી નું દરવું એમાં નખાઈ જાય, ઠેકાણા થઈ જાય. અને ડુંગળી આ બેગ પૂરા આપડે ઉપડા ને એમાંથી આ ખરી ગઈ હોય એ તાર પપ્પા વાડીએ ખાવા લેવા એવું છે. એટલે ઈ સાફ કરી નાખો. અને વૃગભાઈ હજી હુતા છે. અમાર ભાણા ભાઈ 9-10 વાગે ઉઠે. મોડા હુવે ને મોડા ઉઠે. 12 વાગ્યા સુધી ન ઉઠાડી તો 12 વાગ્યા સુધી ન ઉઠે. 12 વાગે હુવે 12 વાગે ઉઠે. એવું છે અમારે. અને પપ્પા વાડીએ ગયા છે ને દીદી કોલેજે ગઈ છે. દીદી ને કાલેથી હવે રજા પડી જાય કા મમ્મી? હા 1 થી 20 તારીખ સુધી રજા છે. 1 થી 11 થી. અને કાલે તો સન્ડે છે એટલે સન્ડે ની તો હોય એટલે 11 દિવસ થઈ ગયો. આમ ફોન વાગે જ કઈ નો રૂમ માં કોક નવરા થઈ ગયા. જો આપણી મોય એટલે ફોન કરવા નવરા થઈ ગયા. તો કાંઈ નહીં, ચાલો ફોન રિસીવ કરી લઈ. તો અત્યારે 10 વાગ્યા છે. અમે મોર્નિંગ ના છે ને જો અહીં એડમિશન સેલમાં બેઠા છે. ક્યારનો કંટાળો આવે છે, કારણ કે આજે એક પણ એન્ક્વાયરી નથી એવી. ઘડીક થઈને તો અહીંયા લેપટોપ જોઈ, ઘડીક થાય ફોન જોઈ, ઘડીક થાય પેપર જોઈ, ઘડીક થાય ગર્લ્સના ફોટો છે ને એ જોઈ કે પ્રોપર એંગલ લીધેલો છે કે નહીં. કાંઈ કામ નથી. આવો ટાઈમે એક પણ ઇન્ક્વાયરી ન થઈ ગઈ. જો અત્યારે 10 વાગી ગયા છે, અને મમ્મી જો પપૈયું લઈને બેસી ગઈ છે. પપૈયું સુધારવા માંડી છે. હા એક પાક્યું નકર અત્યારે પાકે નહીં, પણ ઝીણા કાચા જ છે. પણ હવે એક પાકી ગઈ તરકાલ તો પપ્પા લઈ આવ્યા. એવું છે? તો મેં જોયું ને તો પાકેલ જેવું હતું, મેં લઈ સુધારી જ નાખતા. પાકી ગયું છે અંદર. અને જો આ મમ્મી આ શું લીધું? ગુવાર છે ને ગુંદો છે. ગુવારનું શાક કરવું છે,
ગુંદાનો સંભારો કર્યો છે. તમને ગુવાનું બહુ ભાઈ વૃંદ કે પાછું બનાવી દો એટલે કે પાછું બનાવી નાખી. એવું છે પેલી વાડીએ ઘણું ઉતરી નહીં બસ. ગુવાન ગુંદાનું શાક તો છે. એ જો ઓલા વિનયભાઈ ને દીધો, રાજકોટ ખેવા હતા, હમ સજુ માસી ને દીધો, જાગુ માસી ને દીધો, હમ અને 4 જણા લઈ ગયા. તો આપણે હાટું વૈતો એવું છે આપણે શાક બનાવી નાખ્યું. કાલ તો પાછો ઉતરે. પાછો ઉતરી જાય એ તો આવતા જ રહે. ગુંદાનો સંભારો ભાવે છે એટલે ગુંદાનો સંભારો જો કે બનાવશું. મસ્ત ગુંદા અને ગુવાર છે અને વૃંદભાઈ હજી સુતા જ છે ઉઠ્યા નથી. 10 થી આવે ઉઠાડવા જો હે પોપૈયું ખાવાનું. એના કટકા કરી નાખી પપૈયું ખાઈ લે હા, કટકા કરીને રાખી દે તોય ચાલે. તો અત્યારે 12 વાગી ગયા છે અને એકદમ ધોમ તડકો છે અને મમ્મી શું ત્યાં તડકામાં કરતી છે? સૂકવે છે. શું છે એ? ત્યાં આવું જોશે. ચાલો આપણે જોઈ આવીએ શું બનાવી રહી છે મમ્મી. શું છે? ગુવારની જો કાસરી. ઓહો. અને છે ને અધકચરો થોડોક બાફી લીધો, હળદર મીઠું નાખી. હવે સૂકવી દેવાનો. કોણ ખાશે પછી? હું ખાઈશ. તું ખાઈશ? તને ભાવશે તુંય ખાઈશ. આપણે ખાધી નથી પણ જોશું આમાં કેવી છે ને ખાશે. કાચરી કરવામાં કૂણો ગુવાર ન લેવાનો હોય, હમ આવો જાડો લેવાનો હોય. ગઈઠો થઈ ગયો. મીઠોય નહીં, કૂણોય નહીં. હાવ એવું કૂણો છે. હોય તો કારો પડી જાય, તો કડસો લાગે. પાકી ગયેલો ગુવાર જેવો. હા, એટલે જો આ ગુવાર ને હળદર બાફો મીઠું લાગે છે. નાખી કચરો બાફી નાખવાનો, પછી સૂકી દેવાનું. સુકાઈ જાય એટલે તરી નાખવાનું. ઓહ. તરશું ને સુકાઈ જાય ને પછી બતાવીશું. કાંઈ નહીં સૂકવી દો હાલો. અને અમારે વરુણભાઈ હવે છે ને 11 વાગે છે ઉઠી ગયા છે અને જો ચૂલવા માંડ્યા છે. હવે તો ઉઠવાનું 11 થયા, ખાવું તો પડે ને પછી. ખાવું પડે ને, ખાવા ટાણે ઉઠી જાય ને પાછું હમણાં સુઈ જાય ને પછી 5 વાગે ઉઠવાનું. હા, નીંદર જ કરવાની. માન વેકેશન પડ્યું હોય, હું તો ખરા ને થાક ઉતાર લેવાનું, પછી પાછું વહેલું જ સ્કૂલે જવું જોઈએ. સવારમાં ઉઠીને કે એની નીંદર અત્યારે પૂરી કરી લેવાની. હા, પાછી મને નીંદર ફૂલ આવે, નીંદર ફૂલ આવે. કોઈ જ જવાનું આપણે. અત્યારે ભાગ્યા છે લી અને જો આખો એડમિશન સેલ છે ને એ ખાલી છે. આજ એડમિશન સેલ 10 વાગે આખો પેરેન્ટ્સ થી ભરેલો હતો, અત્યારે સાવ ખાલી થઈ ગયો છે. પણ અહીં બેઠી છો કારણ કે ઓફિસની અંદર એસી ચાલુ હતું ને તો થોડી ઠંડ લાગતી હતી. બહાર બેઠા છે. આજે આખો એડમિશન સેલમાં લાસ્ટ ડે છે. કાલથી આપણે 10 દિવસના વેકેશન માટે છીએ. જો અત્યારે 4:30 થઈ ગયા છે અને મસ્ત એવું વાતાવરણ થઈ ગયું. ઉઠી ગયા ને અને જો આ મમ્મીએ બધી બુક કાઢી દીધી છે તો દીદીને હું વૃંદ તમે ત્રણે ક્લીન કરતા હતા. મમ્મીએ તો એનું અહીંયા ક્લીન કરી નાખ્યું છે, એની જે બુક હતી. અને હવે મમ્મી બેઠી બેઠી જોવે છે. મારા વાંચવાના હતા ને મેં કાઢી લીધા હતા એટલે હંધાઈ બધા ઘરમાં ચોપડા કાઢી દીધા. હવે તમારે ભણવું જ નથી, શું છોકરાને રાખીને કરવા? હા, એટલે એમાં જોઈ ને ગ્રામર શીખાય, આપણે ઇંગ્લિશ બોલવા થાય બ્લોગમાં. હા ઈ છે. તો તું ભણવું નહીં એવું વાંચવું હોય તો મારે કાંઈ હું આમાં ભણવું જ નહોતું, બાકી તો એવું ભણ વાંચી લે તમે. કમ્પ્લીટ મેથ્સ. અત્યાર સુધી આપણે બધે અડધું ભણ્યા, અહીંયા આવો ને ત્યાં જ કમ્પ્લીટ મેથ્સ આવે. એવું હોય કમ્પ્લેટ મેથેમેટિક્સ. હા, અત્યાર સુધી બધું અડધું હતું એમ ને. વૃંદ આવતું એટલે લઈ જતું બધા તારે જોઈ શકાય આવું આવે તોય હું ન લઈ જાઉં. જોઈને અંદર આવી જાય. આવડી કઈક બુક છે તે કે આમાં જોઈ નીંદર આવશે ઈ કે. આવું આવતું હોય તો હું ન લઈ જાઉં. કેવડી બુક છે એવું કેટલી વસાઈ ગયા કા? કઈ હું કેટલું કેટલું છે જો આ ઇંગ્લિશ આ ઇંગ્લિશ આ ઇંગ્લિશ આ કમ્પ્યુટર ને બધું ઇંગ્લિશ જ ભણ્યા હતા. બધું ઇંગ્લિશ માં જ ભણ્યા છે બધું. આ થપ્પો કર્યો બધાને કાંઈ આવેલી છે. મુકુંદ ઓલા તોય. હાથમાં રહી. હા, જનરલ નોલેજ. જનરલ એ તો કેટલે ટાઈમ પહેલા લીધી હશે. આ તે જ મગાવી હતી. તારામાં હોય થોડુંક આમ ઓછું જનરલ નોલેજ હોય તારે લેવું હોય એમ. અમારે ક્યાં વાંચીને જવું હોય? મેં આ બુક લેવડાવી હતી, પપ્પાને કીધું તો પછી આ જ બુક ગોતી આવી. અમને હું ખબર તે લીધી હતી તને ખબર હોય ત્યાં વાંચીને જવું હોય. હાલો, ગમે પૂછી આવડવું જોઈએ ને આમાંથી તો. હા, લીધી હા છે. લીધી તો હાલો કરો પૂછો. પૂછ એને જનરલ નોલેજ ક્વેશ્ચન. એટલે આ બીજા ભણતા ને કાંઈ ન આવે તેને દઈ દેવાય. આવું કોઈ આવું ભણવાનું જ ન આવે પણ આ બેને કેમ લીધી હશે હવે કેમ ખબર હવે. 9, 8, 9 ભણતા હોય એને કાંઈ આવે. આવું ભણે નહીં. પણ નાના છોકરા આવું થોડું ભણે હવે. આ પસ્તી દેવા દે કાંઈ ન આવે ને એમાં હોય કેવું વાંચવાનું. આ હવે આનંદી બેન નો ફોટો છે આમાં. આનંદી બેન તો ક્યાંય વયા ગયા છે. ઝાંખા થઈ ગયા એટલે નથી દેખાતા. કામ મુકુંદ? હા ન દેખાય હવે. એને ફોટો હવે એવો આવડકડો નાખ્યો છે એમાં કેમ ખબર પડે? બે એક જ હરખા લાગે પાછા હવે. હોય આજ લતા દીદી
સેટ નો દેખાણો ભાઈ. ગવર્મેન્ટ એક્ઝામ ની તૈયારી કરવી હોય ને તો જનરલ નોલેજ જરૂરી પણ તારે કઈ ગવર્મેન્ટ એક્ઝામ દેવી એમાંથી હતી? કીધું તું કે જનરલ નોલેજ ના ક્વેશ્ચન તમારે 20 વાંચવાના દર અઠવાડિયે એમ. હા. અને અમારા મેડમ હતા ને ઈ કોક મનીષા મેડમ હતા, ઈ પોતે છે ને BA વિથ ઇંગ્લિશ કરેલા હતા અને આવી તૈયારી કરતા હતા ઈ. અચ્છા, એટલે એ પોતાની ગવર્મેન્ટ એક્ઝામ ની તૈયારી કરતા હતા ને ભેગી આ બધાને કરાવતા હતા કે હું ગવર્મેન્ટ માં જાઉં કે ન જાઉં, તમે જાજો બધાય. પણ તો આ કોઈ ગયા નહીં. યા કોઈ ગયા નહીં તો એમ ખાલી લઈને બેઠા બુકો. અમને ગવર્મેન્ટ માં ઇન્ટરેસ્ટ નહોતો, પ્રાઇવેટ માં જ હતો તો એમાં ગયા. હા, હે તો ત્યારે જ ખબર નહીં, મેડમ કે કરવું પડે કે આ બુક લ્યો તા ઓલે વેરી યુઝફુલ બુક. ઓલું કેવું મત નાખવા વાળું શું હતું ઓલું રમેશભાઈ કે અહીંયા મત નાખ દેવાનો. અમને કઈ ખબર ન પડે, રમેશભાઈ કેમ આપણે નાખ દે ઈ કે મત. આ તો ખબર ન હોય. અમને કઈ કઈ ખબર ન હોય. ઓલા વિભૂતિ ટીચર તને ખબર હોય વેરી યુઝફુલ વર્કબુક લેવડાવી હતી. હા, એ તો પણ આટલી પાતળી હતી, એ તો ઇમ્પોર્ટન્ટ હતી, એ તો બરોબર હતી. એ તો બરોબર પછી હતી. અહીંયા આપણે ઓલા સર હતા બ્લેક બુક લેવડાવતા, એમ બધાની ચોઈસ હોય ફેકલ્ટી ની. એ પણ એ ચોઈસ સારી હતી એની બધાની, સારું એમ હતું, ઈ ઇંગ્લિશ હતું અને આ તો ગુજરાતી દેશી. આ તો 1990 કેવા રાજા આવ્યો ને કેટલા તળાવ બંધાય, એટલે એને શું કરવું? સમાજ નથી જનરલ નોલેજ ઈ જ છે. નહીં આવે જ. એવું ન આવે, જોવો તમે. અમે જોયું આવે છે. અમે વાંચી નાખી છે આખી. જોતા હોય બોક્સ ભરી લ્યો ને બીજા બહાર કાઢ નાખો એટલે પસ્તી વાળાને દઈ દે. હવે પસ્તી વાળો લઈ જાહે. મારે તો હાચવા નહીં ખોખા. આ તો ખાલી એક જ કલર ના 4 કલર ના ચોપડા ના થપ્પા થાય. સ્કાય હતા, આવા હતા, આવા હતા. અપડેટેડ થઈ ગયા. આ તો લેટેસ્ટ કલર છે, બાકી આવો એક આવો છે ને બ્લુ અને ગુલાબી હજી એક આવતા, ઈ તો દેખાતા નથી. આ રહ્યો એક બ્લુ છે, એક જગ્યાએથી જ આ બધા ચોપડા તમારે લેતા. ક્લાસમેટ વાળાના છે. ના ચોપડા લેતા. જે બ્લુ છે અને હજી ઓલા પેલા પિંક હાવ પેલા હતા ઈ તો દેખાતા જ નથી. તો બધે વયા ગયો. એ લુપ્ત થઈ ગયા છે, એશિયાના જંગલોમાંથી લુપ્ત થવા માંડ્યા છે. જો પવન ખાઈશ. એવડી મોટી બુક છે કે પવન ખાવામાં આવી છે. હવે ના વાંધો, આવી બધી books છે. મોટી બુક છે તો. એવડી. ઋષિકેશ જોતા હોય ને ઈ બોક્સ માં ભરો ને બીજા ઋષિકેશ ભરી કુમારે દો. લખેલી છે આપણે. કેવું છે? હા જોતા હોય એમાં કરો. અત્યારે 6 વાગી ગયા છે અને બધું પસ્તી બસ્તી ભંગાર કાઢી મૂક્યો છે. આટલો ભર્યો છે નોબલા બોબલા ને બધાને. જો વાર્તા ચોપડી અઘરી વાર્તા વાંચીશ ને. જો તો આ પ્રોજેક્ટ બનાવડાવે ને પછી ભંગારમાં જાય નોબલ બે યુનિવર્સિટી બુકે કોરીસ લખવાની લખજે હો. જો હવે નોબલ નો ઈ કોરા પેજ કોરા પેજ છે ઈ. એની તાર પપ્પાને કહેજે બુક કરાવતા આવે લેસન કરવાની. હો જો વાર્તાની બુકો ને એવું બધું આ રોજ પડે તાર મમ્મીને કહેવાની હાંજે વાર્તા સંભળાવે એક વાર્તા રોજ જો હું વાટાણે આમાં બધો. તો આ એટલી બધી પસ્તી નીકળી છે. અને ક્રિતિકા શું ક્રિતિકા યાદ આવી ગઈ. રિષિતાની જગ્યાએ રિષિતા દીદી દૂધી સુધારી રહ્યા છે, ગુજરાતી નથી, ચાલુ ખેડૂત. છાલ ઉખેડે છે. ખમણવાની હોય. ઈ જ થાય ને. ખમણવાની. એને એમ કે It means educated. ઢોકળા ખબર નથી તમને અહીંયા નોબલ યુનિવર્સિટીના પ્રિન્સિપલ બેઠા છે હે? ખબર નહીં પડતી તમને અલિયા? અહીંયા જેનો એજ્યુકેટેડ પર્સન છે. હા જોયું જેનું રિઝલ્ટ સવારનું આવી ગયું કરે છે પણ હજી શાંત થઈ પણ હજી નથી આવ્યું. એ તમારી કોલેજ થોડીક એવી હોય પછી એમાં એજ્યુકેટેડ અમે હોય, કોલેજ તો ન હોય ને. 10 વાગ્યાનું રિઝલ્ટ અમારું આવી ગયું છે તમે અને અમારી કોલેજ એટલી મહાન કે હજી સુધી રિઝલ્ટ આવ્યું નથી. સર્વર બંધ કરીને ઘરે વયા ગયા 5 વાગ્યા. તમે બધા એલસીના સ્ટુડન્ટ ની જઈને તમે બધા પ્રોફેસર ને ના જે તું વિચાર તો faculty હોય કર, એને શીખવા. અમે ઈ કોલેજમાં ભણ્યા કે આઈટી એવી કોલેજમાં ભણ્યા કે ઈ એની સાઇટ નું લોગિન પેજ એ લોડ નથી થતું, સર્વર નું હેન્ડલ જ નથી કરી શકતું, એટલી બધી ટ્રાફિક. ખબર કે તમે નોબેલ ક્યાંય હારી તો રિઝલ્ટ આવ્યું હોય ને આવું થયું હોય ને તો તે નોબેલ માં હમાતા ન હોય વ્યક્તિઓ. પણ એવું નથી, અમારા મેલ છે ને એ બ્લોક કરી દીધા કારણ કે અમારું હવે પૂરું થાય જ્યાં છે. સુધી તમારું કમ્પ્લીટ ન પણ થાય એવું ન હોય, એની ફિક્સ 3 યર નું હોય કે આજે આ તારીખે પાછા હામી તારીખે એક્ટિવેટ કર્યા હોય કારણ કે ફર્સ્ટ સેમ હોય ત્યારે વહેલું ચાલુ થયું હોય. અત્યારે first sem તને મારે હવે નથી આવડે વધારે ચર્ચા કરવી આવી છે. કોલેજ એની રીતે હેન્ડલ કરશે ઈ હવે. તો કરવું જ જોઈએ ને, રિઝલ્ટ તો દે ને ક્યાં જાય. રિઝલ્ટ દેશે ને ક્યાં જાય? એક દી મોડું આવ્યું, 2 દી મોડું આવ્યું, એમાં શું હોય હવે? આપણે એમ સમજવાનું ટોપર ના રિઝલ્ટ છે ને આમ ડિક્લેર ન કરે ન્યા. Yes, એમ absolutely સમજવાનું right. આપણે. તો આવું વિચાર ધારણા હોવી જોઈએ. નોબેલમાં ભણ્યા કર્મી નથી થઈ જતા. હું ભણાવ્યા ભણાવે બે અમે તો કર્મી થઈ ગયા. કર્મી. જો આ જો કઈ સ્કૂલમાં ભણવું? પણ 53 માં જો ભણ્યા કર્મી થઈ ગયો હે. પછી
હવે મારી પાસે ટ્યુશન ટોપર ના રિઝલ્ટ નો આવે આવી વિચારધારણા તને આવે કોઈ દી કરે છે તે મારું રિઝલ્ટ આવતું તો એ સ્કૂલ નબળી કહેવાય. નબળી કહેવાય ને યુનિવર્સિટી હતી અમારી. એ જે હોય એ મામૂચું ની વસ્તુ છે એ હવે તમારે જેવી કોલેજમાં રિઝલ્ટ નો આવે જ નહીં કે હું કોલેજ થઈ ગઈ. એને ખબર હે કે આ આપણે હવે આપણી યુનિવર્સિટી નથી બાકી તો ન પૂગવા દે એટલે આપણે પડતું મૂકી ત્યાં એ કદાચ નોબલ એના ઘરની હોય તો વાંધો નહીં આપણે તો આપણે તાકાત આપણી ઊભી કરશું યુનિવર્સિટી પછી આપણે બાદ હોય તો આવતા રહેશું વકીલ લઈને આવશું એના પ્રત્યે તમારે વફાદાર રહેવું પડે. હા સવાલી કરી દે બંધ ઇન્ડક્શન. બંધ ઇન્ડક્શન ઇન્ડક્શન બંધ હાલો સ્વિચ બંધ કરી દો ને કે પાવર આપણો કટે ખોટો એને ઠરવા દેવી પડે જો લોકો આ ભૂલ બહુ કરે છે અને ઠરવા નથી દેતા કાંઠાને પછી બંધ કરવાની. યસ એ ગરમ હોય તો સર્કિટ ના જાનહાની થઈ જાય તને ખબર છે ના એવી મને ખબર નહોતી. તારે આવું તેજ પાસેથી નોલેજ લેતું રહેવાનું કાંઈ એને કીધું તમને યસ તેજ ક્યાં ગયો તેજ શું કરે છે તેજ તાર નીકળી ગઈ પછી યાદ નહીં. તેજના કોથળી ભરતી. જો એટલું બીજું નહીં કરી દીધું એમ. તેજને કોથળી ભરતી તો નાઈટલા નીકળ્યા તેજ કોથળીમાં હમાઈ જાય ભરવું હોય તો વાંધો ન આવે કા પછી વારો આવે ને તે ધ્યાન રાખવાનું. આવ્યો છે, સાંભળ્યું નહીં તમે? બોલો તઈ? શું બોલો એ ચોપડા મસ્તી ભંગાર. બોલ્યો હમણાં. હવે અટાણા તો ક્યાંય વહી ગયો હોય રોડે ને આપણે ગોતવા જાય તે ફેંકવા માંડે. એને ભંગાર દેજો ભંગાર હા હવે કાંઈ નીકળે ને તે ધ્યાન પણ રાખવાનું. દીદી તો આયા રોજ. ફૂલ રોજ. દીદી જો મસ્તીના દૂધીના ઢોકળા કરીને ખવડાવી રહી છે બનાવી દે છે હવે જોઈ છે કેવા ઢોકળા બને છે અમારી દીદીના બનાવે છે કામ તો તને આવડે છે ને રેસીપી તો કે ફર્સ્ટ ટાઈમ છે મજાક કરું છું બનાવું છું. શું કહેતો તું ઢોકળા તો મારી નાની નાચના મસ્ત બનાવે. નાની હાલો મૂકો 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 મને નથી આવડતા હાથ જ નથી આવડતા. ના મેળ મેળ થઈ ગયું માસીને તો. મમ્મી વૃંદને શીખવાડ દે ને આજ વખતે વૃંદને રેસીપી શીખવાડ ને બહુ સારા બનાવે એમ કે છે આ વૃંદને વરગાડો હું આ આવું નાની નાચના ખાઈ લઉં પછી ઉપાધિ નહીં. ના ના ઘરે પછી તને ખાવાનું મન થયું ને કોક દી તારે અહીંયા ધક્કો ન ખાવો ને એમ હા હા હું ધક્કો ખાઈ લઉં એવું મને બહુ ગમે. મમ્મી એકવાર રેસીપી આને શીખવાડ આવ્યો આજે મૂકવાનું નથી દૂધીની ઢોકળા આખી શેરી જૂની આખી શેરી ભાવે જઈ છોકરીઓ હારી ગયું ભેગ્યું થઈને નેહા દીદી રીટા દીદી એટલે એમ કે કાજલ કાકી ઢોકળા કેદી બનાવાસ મુઠિયા કે અમને કહેજો આટો દેવા આવે ને. તો હવે તો આપણે હે ને ઘરે મુઠિયા ટોકરાનો પ્રોગ્રામ જ રાખવાનો પ્રોગ્રામ જ કરી નાખવાનો ઢોકળાનો મુઠિયા મેં ઢોકળા. કીધું થી રાજકોટ થી લેતી આવો એટલે આપણે બનાવી નાખી. આ રાજકોટ વાળા બધાને મુઠિયા ટોકરાનો પ્રોગ્રામ દેવાનો બીજું કઈ નહીં હા મજા જ આવી રાખે. હા ઈઝી બની જાય મજા જ જલ્દી. એવા રાખે મજા જ આવે એને બધાને કા તે તન ભાવે તો મારા લસણ ને રોકાવું નથી મમ્મી મૂકવા જાય છે નો જમીન ગયો ઠોકરા અને એની વિદાય માટે જો બધા અહીંયા આવી ગયા જો ઉલરીને જાય છે રાજી થઈ ગયો કે વાર્તાની ચોપડીઓ દીધી પવન આવે તે તૂટી જાય. એ તો ઉઠી જ જાય વાઘ આખા પાતળા પાતળા થઈ જાય. એટલે જ ભેગા નાની મોકલા ને છેક ઉડે તો સીધા પકડી. પકડી ગયા ઉડવાનો જ બરોબર છે. દીદીને બાંધી દીધી હોત તો હાલત અમારા ભેગી શસ્ત્રોમાં રહી રહ્યું પછી બોલવું નહીં બહુ દાદુ વધારે. હા ગમે તે અડી જાય. શસ્ત્ર હાથમાં જ છે. તો કાઈ નહીં ભાઈ અમે मुकुंद पटल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया देवो का देव जय गोविंदा हरो सब दुख मुकुंदा जय जय कृष्ण